નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્ઞા પ્રાથમિક વિદ્યાલય તથા શ્રી કે પી ઝાલાવાડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીનું ઈ લર્નિંગ ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9ની અંદર થોડા આગળ વધીએ તો પાઠ 1માં આપણે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જે પાઠ નંબર 1 આપણે ચાલતો હતો એ પાઠની અંદર આપણે છેલ્લે 2 મુદ્દા એ અભ્યાસ કરવાનો હતો. પહેલો મુદ્દો તો એ કે કંપની શાસનની આર્થિક અસર. જો અહીંયા હું અંડરલાઈન કરું છું, કંપની શાસનની આર્થિક અસરો, અને બીજો કે કંપની શાસનની સામાજિક અસરો. આ 2 મુદ્દાનો અભ્યાસ કરવાનો છે આપણે આની અંદર. તો હવે આપણે જોઈએ કે કંપની શાસનની આર્થિક અસરો. આર્થિક અસરો કોને કહેવાય? તો આર્થિક અસરોની અંદર આપણે જોઈએ તો આર્થિક અસર એને કહેવામાં આવે. આપણે નાનું એવું ઉદાહરણ લઈએ. અત્યારે જે આપણે આ પરિસ્થિતિ ચાલુ છે કોરોનાની, અને એના હિસાબે આખો ભારત દેશની અંદર લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. આ ભારત દેશની અંદર લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, જેના કારણે લોકડાઉનના કારણે ભારત દેશના તમામ ધંધાઓ, તમામ પ્રવૃત્તિઓ બધી ઠપ થઈ ગઈ છે. પ્રવૃત્તિઓ, ધંધા બધું ઠપ થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એમ કે કોઈ પણ પ્રકારના ઉદ્યોગો, ધંધાઓ ચાલુ છે નહીં. આ ધંધાઓ ચાલુ નથી, એના કારણે પૈસાનો જે વ્યવહાર જે થવો જોઈએ, પૈસાની લેતી દેતી થવી જોઈએ, પૈસાની આવક જાવક થવી જોઈએ, એ આવક જાવક સ્થિર થઈ ગઈ છે, સ્થગિત થઈ ગઈ છે. હવે એ આવક જાવક સ્થગિત થઈ ગઈ છે એટલે દેશની અંદર નાણાકીય વ્યવહાર જે છે એ નાણાકીય વ્યવહાર ઘટી ગયો છે. તમામ પ્રકારનો નાણાકીય વ્યવહાર ઘટી ગયો. નાણાકીય વ્યવહાર ઘટી જાય એટલે દેશની અંદર જે પણ કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જે આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, માની લો ઉદ્યોગ છે, તો ઉદ્યોગ સ્થગિત થઈ ગયો છે, લોકડાઉનના કારણે બંધ થઈ ગયો છે. હવે એ ઉદ્યોગોની અંદર જે મજૂરો કાર્ય કરતા હોય છે, બરાબર, એ મજૂરોને જે કાર્ય બદલ એને વેતન આપવામાં આવતું હોય છે, પૈસા આપવામાં આવતા હોય છે, એ પૈસા એને મળતા નથી. કારણ કે ઉદ્યોગ સ્થગિત થઈ ગયો છે, ઉદ્યોગ બંધ થઈ ગયો છે લોકડાઉનના કારણે. તો મજૂરને જે પૈસા મળવા જોઈએ, એના કામ બદલના જે પૈસા મળવા જોઈએ, મજૂરને પૈસા મળતા નથી. પરિણામે મજૂર વર્ગ જે છે એ મજૂર વર્ગ પોતાનું ગુજરાન, પોતાનું ઘર વ્યવસ્થિત ચલાવી શકશે નહીં, કારણ કે એની પાસે પૈસા નથી. પૈસા શું કામ નથી? કે એ કામ નથી કરેલું. કામ શું કામ નથી કર્યું? કારણ કે ઉદ્યોગ બંધ છે અને એની પાસે પૈસા આવેલા છે નહીં. એટલે એ પોતાની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એ ખરીદી શકશે નહીં. હવે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદતા હોય એના પણ ઉદ્યોગો બંધ હોય, એનો પણ વ્યવહાર બંધ હોય. આમ સમગ્ર દેશની અંદર નાણાકીય લેવડ દેવડ જે છે, નાણાકીય પરિસ્થિતિ એ સ્થગિત થઈ જાય છે. એ સ્થગિત થવાને કારણે લોકોની અંદર
ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે. આપણે અત્યારે હાલની અંદર પણ જોઈ શકીએ છીએ કે લોકોને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા ભારત દેશની આપણે ખાલી વાત કરીએ તો એમ સમગ્ર દેશની અંદર પણ આવી જ પરિસ્થિતિ છે. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એ મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણે એને કહી શકીએ કે આર્થિક અસરો જે છે, આર્થિક રીતે આપણો દેશ જે છે એ આર્થિક રીતે ડાઉન થઈ ગયો છે, નીચો આવી ગયો છે આર્થિક રીતે. પૈસે ટકે ઉદ્યોગ ધંધાની અંદર તમામ બાબતોની અંદર આપણો દેશ પાછો પડી જવું, આપણા દેશનું પાછું પડી જવું. અને એ પાછું પડી જાય આપણો દેશ, એનું લેવલ, આપણા દેશનું જે લેવલ છે એ નીચું આવી જાય. એના કારણે જે પણ કાંઈ દેશની અંદર રહેતા નાગરિકોની અંદર જે પણ કાંઈ અસરો સર્જાય એ અસરોને આપણે આર્થિક અસરો તરીકે ઓળખીએ છીએ. હવે એવી જ આર્થિક અસરો શેની અંદર આવી? તો કે કંપની શાસનની અંદર આર્થિક અસરો આવી. શું થયું કંપની શાસનની અંદર? તો કંપની શાસનની અંદર આપણે આ 1-2 પેરેગ્રાફની અંદર જોવાનું છે કંપની શાસનની આર્થિક અસરો શું થઈ. આ આપણે ખાલી સમજ્યા આર્થિક અસરો. આર્થિક કોને કહેવાય આ એટલો પોઈન્ટ આપણે સમજ્યા. હવે જોવાનું છે કંપની શાસનની આર્થિક અસરો વિશે આપણે જોવાનું છે. તો એની અંદર થોડું ઘણું જોઈ લઈએ. જ્યારે આપણે કંપની શાસનનું સર્વેયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ સામે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની નગર અંદર જે માલની આવક જાવક થતી હોય, ઇંગ્લેન્ડની અંદર કાચો માલ ઉત્પન્ન થતો હોય, એવી રીતે એ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. કંપનીની મહેસૂલ નીતિ, જો આ એક પોઈન્ટ છે. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. પાયમાલ કોને કહેવાય અને દેવાદાર કોને કહેવાય? અને મહેસૂલી નીતિ, આ મહેસૂલી નીતિ, આ 3 શબ્દ છે. આની અંદર 3 શબ્દ સમજવાના છે. તો મહેસૂલી નીતિ કોને કહેવાય? તો કે એક પ્રકારનો કર ઉઘરાવો. જેટલી ખેડૂતોને ઉપજ થઈ હોય, ખેતીની અંદર જેટલી ઉપજ થઈ હોય, જેટલી આવક થઈ હોય ખેડૂતોને, એની અંદરથી અડધો ભાગ, પોણો ભાગ જે પણ કાંઈ નક્કી કરેલો હોય એ ખેડૂતો પાસેથી ઉઘરાવી લેવો. હવે તમને પ્રશ્ન થશે, સાહેબ અત્યારે તે આપણે હાલની તકે પણ આપણે ટેક્સ ભરીએ જ છીએ, બરાબર છે? તો એ સમયની અંદર મહેસૂલ ભરતા હતા ખેડૂતો, તો એ ખેડૂતો કઈ રીતે પાયમાલ થઈ ગયા? એનું કારણ છે, સમજો, બરોબર? ધ્યાન રાખજો. ખેડૂતે માની લ્યો કે 10 રૂપિયાના, આપણે ઉદાહરણ ખાલી લેવાનું છે, બરાબર? 10 રૂપિયાનું બિયારણ ખરીદ્યું ખેડૂતે પોતાની જમીનમાં વાવવા માટે. 10 રૂપિયાનું બિયારણ ખરીદ્યું, બરાબર? હવે 10 રૂપિયાનું બિયારણ ખરીદ્યું અને ખેડૂતે એ જમીનની અંદર એને રોપ્યું અને એની ઉપજ મેળવી. 10 રૂપિયાનું બિયારણ ખરીદ્યું, 10 રૂપિયાનું બિયારણ એણે જમીનની અંદર રોપ્યું, ઉપજ મેળવી, અને પછી એને ઉપજ મેળવતા એની અંદર જે પણ કાંઈ ખર્ચો થયો એ બીજો 10 રૂપિયાનો ખર્ચો થયો, એટલે 20 રૂપિયા થયા. પાક તૈયાર થયો, પાક તૈયાર થતાં 20 રૂપિયાનો પાક પડ્યો એમને ઘરની અંદર. કોઈ પણ પાકો આવેલો છે એને 20 રૂપિયાનો પાક પડ્યો. 20 રૂપિયાનો પાક તૈયાર થયો આખા જમીનની અંદર, બરાબર? હવે 20 રૂપિયાનો પાક તૈયાર થયો. હવે એ 20 રૂપિયામાંથીને
ખેડૂતને જે મહેસૂલ નક્કી કરેલું હોય, જે પણ કંઈ કરવેરો જે પણ કંઈ XYZ નક્કી કરેલો હોય, એ કરવેરો જે છે એ ખેડૂતને 50% માની લો આપવાનું છે. તો 20 રૂપિયાનો એને પાક તૈયાર થયો છે, તેમાંથી 50% એટલે કે 10 રૂપિયા એને કંપની શાસનને જમા કરાવવા પડે, અથવા તો 50% માલ એને કંપની શાસનને આપવો પડે, જે પણ કંઈ નક્કી કરેલું હોય તે. 10 રૂપિયાનો જે 20 રૂપિયાની ઉપજ થઈ હતી, 10 રૂપિયાનો માલ જે છે એ અથવા તો 10 રૂપિયા જે છે એ કંપની શાસન આપી દીધા. પાછળ કેટલા વધ્યા? 10 રૂપિયા. એ 10 રૂપિયાનું તો બિયારણ એને ઓછીનું લીધું હોય, તે 10 રૂપિયાનું બિયારણ માટે એને જે ઓલા ગ્રાહક જે પેલા પાસેથી આપણે લીધેલું હોય બિયારણ, એને 10 રૂપિયા આપવાના હોય, તે 10 રૂપિયા એને આપી દીધા. ખેડૂતની પાછળ કાંઈ વધ્યું? તો કે નહીં, કોઈ પ્રકારનું કાંઈ ન વધ્યું. જે ખર્ચ થયો હોય એ ખર્ચના એને ઘરના ઉમેરવાના થાય ખેડૂતને, થાય ને. આમ ધીમે ધીમે કંપની શાસનની આવી મહેસૂલી નીતિથી, કેવી આવી? તો કે મહેસૂલી નીતિથી, કંપની શાસનની મહેસૂલી નીતિથી ખેડૂત પાયમાલ બન્યો. ધીમે ધીમે દેવામાં આવી ગયો. કોકની પાસેથી ઉછીના લઈ લે, ઉછીના લઈને પછી આવી રીતના તો કંઈ ઉપજ થાય નહીં, ઉપજ થાય તો મહેસૂલમાં વયું જાય, અડધું ઘર ખર્ચમાં વયું જાય, અને લોકો પાસેથી વ્યાજે પૈસા લે. ધીમે ધીમે દેવાદાર થતો ગયો, પૈસા બધા પાસેથી ઉછીના લેવા માંડ્યા, દેવાદાર બની ગયો, પાયમાલ. છેલ્લે કાંઈ વધ્યું જ નહીં ખેડૂત પાસે કાંઈ ન વધ્યું. કંપનીને ખબર હતી કે ભારતના ખેડૂતને પાયમાલ કરી દઈશું એટલે આખો દેશની આર્થિક સ્થિતિ જે છે એ નબળી પડી જશે. કારણ કે આપણો દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેતી ઉપર આપણે 70-80% નાગરિકો, ભારતના નાગરિકો 70-80% નાગરિકો ખેતી ઉપર નિર્ભર છે, આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. ત્યારબાદ હવે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખ્યો. કાપડ ઉપર જકાત નાખી દીધી. જે વાહન વ્યવહાર જકાત કોને કહેવાય? તમને થોડી માહિતી આપી દઉં. જે એક ડિસ્ટ્રિક્ટમાંથી અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ જતો હોય અને રસ્તામાં એ માલ કેટલા પ્રમાણમાં એ એમની વાહનની અંદર ભરેલો છે, એ માલ જેટલો હોય એટલા પ્રમાણની અંદર ત્યાં રસ્તા પર જકાત લેવામાં આવતી હતી. એને કહેવામાં આવે છે જકાત. એક પ્રકારનું અત્યારના સમયનું આપણે જોઈએ તો ટોલ ટેક્સ. ત્યારે ટોલ ટેક્સ તમે બધાએ જોયા છે હાઈવે ઉપર, બરાબર? એ રીતની જકાત હતી. ભારતના હુનર ઉદ્યોગોને કચરી નાખવા વિવિધ અયોગ્ય રીત રેસાઓ અપનાવી. જે ભારતના હુનર ઉદ્યોગ, જે ઓલું ભરતકામ, ભરત ગૂંથણ, કાપડ બનાવવું, આ બધા હુનર ઉદ્યોગ કહેવાય. હુનર એટલે શું? પોતામાં રહેલી આવડત, અને પોતાની આવડતને બહાર કાઢી અને એને ઉદ્યોગોની અંદર પરિવર્તન કરવી, એવા ઉદ્યોગોને હુનર ઉદ્યોગ તરીકે કહેવામાં આવે છે, હુનર ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આમ જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. આવ્યું? આર્થિક સ્થિતિ ભારતને નબળી કરી દીધી, ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. અત્યારે આપણે જોઈએ છીએ બધાના ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા છે ને બંધ, એટલે આર્થિક સ્થિતિ નીચે આવી જાય. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બની ગયો. જે કારીગર હતા એ ગરીબ બની ગયા, બેરોજગાર બની ગયા. બેરોજગાર એટલે શું? એને રોજીરોટી મળે નહીં, કામ ધંધો મળે નહીં. કામ ધંધો મળે તો પૈસા કમાય, પૈસા કમાય તો રોજીરોટી મળે, બરાબર છે? એમ બેકાર અને બેરોજગાર બની ગયા. કંપનીના વેપારીઓ ખાનગી અને વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદત ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી હતી. આવી બધી સજા પણ એ કંપની શાસન દ્વારા આપવામાં આવતી હતી. કંપનીના આગમન પહેલા ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનથી અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવે ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ. આ અંડરલાઈન કરું છું, ખાસ યાદ રાખજો. પ્રથમ રેલવે જે છે એ મુંબઈથી થાણા સુધીની ચાલુ થઈ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની સેવા ચાલુ થઈ, અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો.
બરોબર છે. બંદરો એટલે શું એ જે ઓલ્ડ વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ જે હશે, મારા પરિચયની અંદર હશે, એ બધાને ખ્યાલ હશે બંદર કોને કહેવામાં આવે છે. બરોબર છે. બંદર એટલે આ જંગલની અંદર ઓલા વાંદરા હોય એ વાંદરાને બંદર નહીં, પણ બંદર આ બીજી ભાષામાં છે, તમને બધાને ખ્યાલ હશે. ત્યારબાદ કંપની શાસનની સામાજિક અસર. સમાજ શબ્દ આવ્યો પહેલા ફર્સ્ટ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું સમાજ કોને કહેવામાં આવે છે. સમાજ એટલે કે આપણે જે બધા રહીએ છીએ ને, આખો આપણો સમાજ છે, જેટલા નાગરિકો રહીએ છીએ ને એ સમાજ આપણો જે છે. સમાજની અંદર કેવી અસરો થઈ? તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. કુરિવાજો, બાળકીને દૂધ પીતી કરી દેવી, સતી પ્રથા, આ બધા કુરિવાજો, ખોટા રિવાજો. સતી પ્રથા આવી જો, સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેને કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખોનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો આપવાનો પ્રારંભ થયો. શું થયું? ભારતમાં મેકોલોના પ્રયત્નથી, મેકોલો જે છે એ અંગ્રેજ મેકોલો, એના પ્રયત્નો દ્વારા અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો ભારતની અંદર. આ ખાસ યાદ રાખવાનું છે. ચાર્લ્સ વોર્ડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા યુનિવર્સિટીની સ્થાપના થઈ. ચાર્લ્સ વોર્ડની ભલામણથી જે યુનિવર્સિટીઓ છે, આપણે અત્યારે કઈ યુનિવર્સિટી લાગુ પડે આપણે ભણીએ છીએ તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. એ મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજ શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણવાનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાઓને વેગ આપ્યો. શું કર્યું? સુધારાની પ્રક્રિયાઓ જે પણ કાંઈ હતી, જે કોઈ કાંઈ પ્રક્રિયાઓ સુધારાની અંદર હતી, એ પ્રક્રિયાઓની અંદર એમણે શું કર્યું? તો કે એમણે એને આગળ ધપાવી હતી. હવે ઉપસંહાર, આ પાઠમાંથી શું શીખવા મળ્યું આપણને? બરાબર. તો આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નર્સરી અસરો ઊભી થઈ. કંપનીને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાનગત સુધારા કર્યા તેમાંથી ભારતને પરોક્ષ રીતે લાભ થયો. પરોક્ષ રીતે, પ્રત્યક્ષ અને પરોક્ષ, અંદર ખાને પણ ભારતને થોડો ઘણો લાભ થયેલો આપણને જોવા મળે છે. આમ આ પાઠની અંદર અંગ્રેજો જે છે એ ભારતની અંદર આવ્યા અને ભારતની અંદર એમણે કંપનીઓ સ્થાપી ભારતના ભોગે એમને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું હતું. આ બધી પ્રવૃત્તિઓ આપણે જોઈ, જેની અંદર ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો હતો. બરોબર છે. આમ આપણે આ પાઠ 1ની અંદર ઘણી બધી માહિતી આપણે જોઈ. હવે આ પાઠ 1 પૂર્ણ થાય છે આપણો. અહીંયા વિદ્યાર્થીઓ, તમારે ઘરે આ પાઠનું જે સ્વાધ્યાય જે છે તમને મેં PDF ફાઇલ પણ મોકલેલી છે, એની અંદર પણ તમે જોઈ શકો છો અને આની અંદર પણ તમે જોઈ શકો છો. તો પાઠનું સ્વાધ્યાય જે છે પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. એ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના જવાબ મુદ્દાસર લખો. એટલે વ્યવસ્થિત રીતે તમારે મુદ્દા પાડીને મુદ્દા વાઇઝ તમારે એના જવાબ લખવાના રહેશે. બરાબર છે. વ્યવસ્થિત મુદ્દા પાડી અને એના જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 3 છે વિકલ્પો. એ વિકલ્પો પણ તમારે તમારી બુકની અંદર લખવાના છે. પછી એ પ્રશ્ન લખાઈ ગયા બાદ તમને જો યોગ્ય લાગશે તો હવે પછીના લેક્ચરની અંદર તમને પાઠની અંદરથી પણ નાની એવી એક સરપ્રાઈઝ ટેસ્ટ પણ હું કાઢીશ. જો યોગ્ય લાગશે તો એ પણ તમારે દેવાની રહેશે 10 માર્કની. આમ આ પાઠની અંદર આપણે એન્ડની અંદર તમારા લોકોએ બધાએ આ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, 2 અને 3 એ 3 પ્રશ્નો કમ્પ્લીટ કરી અને બુક્સની અંદર તમારે લખવાના રહેશે. પ્રશ્ન અને જવાબ સહિત, પ્રશ્ન સહિત
દરેક વસ્તુ તમારે લખવાની છે. આમ આ પહેલો પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર પાઠ નંબર 2 જે છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, એના વિશેની માહિતી આપણે હવે પછીના લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.